હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમના સંદર્ભમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં શું હુંકાર ભર્યો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં બંધ છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પણ એક ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના સમર્થકો દ્વારા આ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું। તે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જોરદાર ભાષણ કરતા શું વાત કહી તે સાંભળી લો। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા। તેમણે શિક્ષણ મુદ્દે ખાસ આદિવાસી સમાજના લોકોને ભાર આપવાની વાત કહી છે। તેમણે કહ્યું છે કે 2 રોટલી ઓછી જમજો પણ તમારા બાળકોને ભણાવજો ને આમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષિત બને, આગળ વધે તે માટેની વાત પણ તેમણે જાહેર મંચ પરથી કરી હતી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।